નખત્રાણાના કોટડારોહા ગામે મજૂરીના પૈસા માંગતા શ્રમિકની હત્યા. અમદાવાદ જતા રસ્તામાં તોડ્યો દમ. કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના કોટડા ગામમાં મજૂરીના બાકી પૈસા માંગવા ગયેલા 53 વર્ષીય શ્રમિક સાથે થયેલી મારામારીનો કરુણ અંત આવ્યો છે. ઇસ્માઇલ કોલી નામના શ્રમિકને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી રહ્યા હતા, પરંતુ વિરમગામ નજીક એમ્બ્યુલન્સમાં જ તેમનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર ઇસ્માઇલ છેલ્લા 13 વર્ષથી સીમમાં આવેલી એક વાડીમાં ખેતમજૂરીનું કામ કરતા હતા. થોડા દિવસો પહેલા તેઓ અન્ય 3 લોકો સાથે એરંડા પાક કાઢવા મજૂરીએ ગયા હતા. 4 દિવસ પહેલા બાકી રહેલા ₹2400 લેવા માટે તેઓ જારજોક સીમમાં આવેલા કેણુભાના ગાયોના વાડા પર ગયા હતા. તે દરમિયાન આરોપી સાથે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો. આરોપીએ ઇસ્માઇલને જમીન પર પટકીને તેમની ઉપર બેસી ધીક્કાપાટુનો માર માર્યો હતો, જેના કારણે તેમના મણકા ખસી ગયા અને નસ પર દબાણ આવતા બંને પગ કામ કરવાનું બંધ થઈ ગયા હતા. ઘાયલ હાલતમાં ઇસ્માઇલ કોલીને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની તબિયત વધુ બગડતા ગઈકાલે તેમને અમદાવાદ વધુ સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા હતા, પરંતુ વિરમગામ નજીક એમ્બ્યુલન્સમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.